ચલો આજે વાત કરીએ ભારતના ગ્રામ્યણ રોજગારના સૌથી મોટા કાર્યક્રમ વિશે અને એમાં આવેલા એક મોટા બદલાવની. એકદમ નવું બિલ, એક નવું નામ અને હા, એક નવી ગેરંટી પણ. તો સવાલ સીધો છે. આટલી મોટી યોજનામાં આખરે નવું શું છે? શું બદલાઈ રહ્યું છે? ચાલો આ બધા ફેરફારોને જ જરા નજીકથી જોઈએ અને સમજીએ. સારું, આગળ વધીએ એ પહેલાં બે નામ ક્લિયર કરી લઈએ. પહેલું છે મનરેગા, એટલે કે MGNREGA, જેનું નામ તો આપણે બધાએ સાંભળ્યું જ છે. અને બીજું છે GRAMG. આ છે નવું બિલ જે મનરેગાની જગ્યા લેવા માટે આવ્યું છે. તો આજે આપણે 4 મુખ્ય બાબતો પર ધ્યાન આપીશું. પહેલું, આ નવી ગ્રામીણ ગેરંટી છે શું? બીજું, આંકડાઓ શું કહે છે? ત્રીજું, રામમાં રામનો અર્થ શું છે? અને છેલ્લે, વિકસિત ગામ માટેનું આખું વિઝન શું છે? ચાલો તો આપણા પહેલા મુદ્દા પર આવીએ. સરકારે સંસદમાં એક નવું બિલ રજૂ કર્યું છે. નામ છે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ બિલ 2025. હા, નામ લાંબુ છે એટલે આપણે એને ટૂંકમાં કહીશું GRAMG બિલ. તો આ બિલનો મુખ્ય મુદ્દો શું છે? બહુ સીધી વાત છે. અત્યાર સુધી જે 100 દિવસના કામની ગેરંટી મળતી હતી એને વધારીને હવે 125 દિવસ કરી દેવામાં આવી છે. અને હા, આ માત્ર રોજગારી આપવા માટે નથી. આની પાછળનો હેતુ ગામડાઓનો સંપૂર્ણ વિકાસ કરવાનો પણ છે. ચાલો હવે જરા આંકડાઓ પર નજર કરીએ, કારણ કે આંકડાઓથી જ આખી વાત સ્પષ્ટ થશે કે જૂની અને નવી યોજનામાં ખરેખર કેટલો મોટો ફેરફાર છે. જો અહીં સીધી સરખામણી છે. એક તરફ મનરેગા, જે 100 દિવસના કામની ગેરંટી આપતું હતું, અને બીજી તરફ છે નવું GRAMG બિલ, જે હવે 125 દિવસની ગેરંટી આપે છે. પણ ખરી વાત તો એ છે કે ફોકસ ખાલી રોજગાર પર નથી રહ્યો. હવે એની સાથે ગામડાના સર્વાંગી વિકાસને પણ જોડવામાં આવ્યો છે. તો અત્યાર સુધી જે આંકડો હતો એ હતો 100 દિવસનો, બરાબર? વર્ષોથી ગ્રામીણ રોજગાર માટે આ એક આધારસ્તંભ જેવો હતો. અને હવે જે બદલાવ આવ્યો છે એ છે આ 25 દિવસનો વધારો. સીધા 125 દિવસ. આની પાછળનો વિચાર એ છે કે વધારાના દિવસોથી ગ્રામીણ પરિવારોને આર્થિક રીતે વધુ મજબૂતી મળશે. હવે જરા ફંડિંગની વાત કરીએ, કારણ કે પૈસા વગર તો કશું થાય નહીં. તો આંકડા જુઓ. 2005થી 2014 સુધીમાં લગભગ 1.93 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. હવે એની સરખામણીમાં 2014થી 2025 સુધીમાં આ રકમ વધીને લગભગ 7.81 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. મતલબ કે લગભગ 4 ગણો વધારો. આ બહુ જ મોટો આંકડો છે. પણ એક મોટો સવાલ હંમેશા રહ્યો છે, પારદર્શિતાનો. એટલે કે પૈસા સાચા માણસ સુધી પહોંચે છે કે નહીં. તમને ખબર છે, 2013-14માં ફક્ત 37% પેમેન્ટ સિસ્ટમથી થતું હતું. બાકીનું બધું બીજી રીતે. એટલે સમજી શકાય છે કે ગડબડ થવાની શક્યતા કેટલી બધી હતી. અને બસ આ જગ્યાએ નવું બિલ એક મોટું પગલું ભરી રહ્યું છે. હવે લક્ષ્ય એ છે કે 100% પેમેન્ટ, એટલે કે બધું પેમેન્ટ સીધું ઇલેક્ટ્રોનિક સિસ્ટમથી જ કરવામાં આવે, જેથી વચ્ચે કોઈ ગડબડ ન થાય અને પૈસા સીધા મજૂરના ખાતામાં જમા થાય. ચાલો હવે એ મુદ્દા પર આવીએ જેની ચર્ચા સૌથી વધુ થઈ રહી છે, અને એ છે નામ. મહાત્મા ગાંધીના નામ પરથી GRAMG. આ ફેરફાર કેમ? આ સવાલ પર ઘણી રાજકીય અને જાહેર ચર્ચાઓ થઈ છે. તો ચાલો જોઈએ કે આ ફેરફાર પાછળ તર્ક શું આપવામાં આવ્યો છે. તો સરકાર તરફથી સાંસદ જનાર્દનસિંહ સિગ્રીવાલે સ્પષ્ટતા કરી છે. એમનું કહેવું છે કે મહાત્મા ગાંધીજી પણ ગામડાઓમાં રામરાજ્ય જ ઈચ્છતા હતા. એટલે આ બિલ એમની ભાવના પ્રમાણે જ છે. એમણે એ પણ યાદ કરાવ્યું કે 2005માં જ્યારે આ કાયદો બન્યો ત્યારે એમાં ગાંધીજીનું નામ નહોતું. એ તો 2009માં ઉમેરવામાં આવ્યું હતું. પણ અહીં એક બહુ રસપ્રદ વાત છે. સત્તાવાર રીતે RAM એક ટૂંકું નામ છે, જેને આપણે એક્રોનિમ કહીએ છીએ. જુઓ, R એટલે રોજગાર, A એટલે આજીવિકા અને M એટલે મિશન. તો આખું નામ યોજનાના મુખ્ય ઉદ્દેશોને જ બતાવે છે. તો ચાલો હવે અંતિમ અને સૌથી મહત્વના ભાગ પર આવીએ. આ બિલનું લાંબા ગાળાનું વિઝન શું છે? કારણ કે આ વાત ખાલી કામના દિવસો વધારવા પૂરતી સીમિત નથી. આ બિલમાં જે સૌથી સારી વાત છે એ છે કે સમાજના નબળા વર્ગો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. જેમ કે મહિલાઓ, વડીલો, દિવ્યાંગ લોકો અને અનુસૂચિત જાતિ જનજાતિના લોકોને. એમને કામમાં પ્રાથમિકતા અને સુરક્ષા આપવાની વાત કરવામાં આવી છે, જેથી વિકાસનો લાભ દરેક સુધી પહોંચી શકે. તો આ બધાનો સાર શું છે?
આ બિલનો મુખ્ય ધ્યેય ગરીબી મુક્ત અને રોજગારયુક્ત ગામડા બનાવવાનો છે અને આ દેશના વિકસિત ભારત 2047ના મોટા લક્ષ્યનો જ એક હિસ્સો છે. આખી વાત ગામડાઓને આત્મનિર્ભર બનાવવાની છે. અને છેલ્લે એક મોટો સવાલ: શું કામના દિવસો વધારવાથી, વધુ પારદર્શિતા લાવવાથી અને એક નવા વિઝન સાથે શું ખરેખર ગ્રામીણ ભારતની કાયાપલટ થશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ તો આવનારો સમય જ આપશે.